સતત વરસાદના કારણે પહાડી રાજ્યોમાં નદીઓના પાણી ડરાવવા લાગ્યા છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને પહાડો સરકવા લાગ્યા છે. ઉત્તરાખંડમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તંત્રએ પણ એલર્ટ જાહેર કરી દીધું છે અને પૂરના પાણીમાં વહીને આવતો મોટો પથ્થર પણ અનેક લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. પહાડો પર પડી રહેલો વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ન માત્ર ઉત્તરાખંડ પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કુદરત તબાહી મચાવી રહ્યો છે. મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના દ્રશ્યો ડરાવી દે તેવા છે. પહાડી રાજ્યોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ. અવિરત વરસાદમાં સરકવા લાગ્યા પહાડો, નદીઓના ધસમસતા પાણી ડરાવવા લાગ્યા. ઉત્તરાખંડ હિમાચલમાં વાગ્યું તબાહીનું સાયરન. ઉત્તરાખંડના પહાડોમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ ચમોલીમાં નદીઓમાં પૂર આવ્યું છે. અલકનંદાના ધસમસતા પાણી ડરાવતા જોવા મળી રહ્યા છે. પહાડો પર વરસતો આ વરસાદ આફત આપનારો સાબિત થયો છે. તેજ ગતિએ નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. પહાડોમાં થતા વરસાદના કારણે જલ વિદ્યુત ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. વિષ્ણુપ્રયાગમાં અલકનંદા અને ઢોલી નદીઓ ગાંડીતુર બની છે. કનકપ્રયાગમાં પિંડન નદીમાં જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે અને સ્થાનિક તંત્રએ નદી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદની સ્થિતિમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાની અપીલ પણ સ્થાનિકોને કરવામાં આવી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા અલકનંદાના આ દ્રશ્યો જુઓ. ઉછળતી કૂદતી આ નદી ડરાવી રહી છે. જાણે નદી નહીં પરંતુ દરિયો વહી રહ્યો હોય. આ પાણીના વહેણમાં સામે જે આવે તેને તે તબાહ કરી દે. નદી ગાંડીતુર બનવાના કારણે વિષ્ણુપ્રયાગ જળમગ્ન થઈ ગયો છે. જે રેલિંગો હતી તે પણ આ પાણીમાં વહી ગઈ. જ્યારે પણ પહાડોમાં વરસાદ વધારે હોય ત્યારે નદીઓમાં ઘોડાપૂર આવતા હોય છે. ભારે વરસાદ બાદ ચમોલીમાં ભૂસ્ખલનની ઘટના બની. બાઇક પર પહાડોના પથ્થર તૂટી ગયા હતા. આ ઘટનામાં હૈદરાબાદના 2 બાઇક સવારના મોત થયા અને ભૂસ્ખલન બાદ રસ્તા બંધ કરવા પડ્યા. કાંગડા જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ હાલ બેહાલ થઈ ગયા. ગંગોત્રી યમનોત્રી નેશનલ હાઈવે પર લેન્ડસ્લાઇડ થતાં વાહન ચાલકો અહીં અટવાયા હતા. ન માત્ર ઉત્તરાખંડ પરંતુ હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભારે વરસાદના કારણે પહાડો તૂટતા જોવા મળ્યા છે. ભારે વરસાદ બાદ ઉત્તરાખંડના કોટદ્વારમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા નજારા જોવા મળ્યા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. દહેરાદૂનમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ઋષિકેશમાં પણ વરસાદ બાદ ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા. અંડરપાસમાં પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા હતા અને ધક્કા મારવાની ફરજ પડી હતી. સ્કૂલ રિક્ષા બંધ થઈ ગઈ અને બાળકોને રિક્ષામાં બેસાડીને ચાલકે ધક્કા માર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં જુદા જુદા વિસ્તારોમાં, અજમેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર છે અને હજી આવનારા દિવસોમાં પહાડી રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે. આવનારા દિવસોમાં પહાડી રાજ્યોને વધુ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.